વેલકમ બેક। તો ભગવાન જગન્નાથ મોસાળથી નિજ મંદિર પરત ફર્યા છે। ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સવારે 9 કલાકે જે શરૂ થઈ ચૂકી છે અને ગજરાજ પૂજન પણ કરવામાં આવી રહ્યું છે। હવે ધ્વજારોહણ અને મહાઆરતી થશે। સવારે 11 વાગે ભંડારો થશે। રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે। 7 જુલાઈએ અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળવાની છે। તે પહેલા એક દિવસ પહેલા આ નેત્રોત્સવની વિધિ થાય છે। કેટલાય વખતથી સેવા કરું છું, 20, 25, 30 વર્ષથી, અને હું ના આવું ને તો મને કાંઈ નથી ગમતું। અને મારો ભગવાન આજે આવશે ને એટલે હું બહુ ખુશ થઈશ। ના જય જગન્નાથ ગીત ગાઉં। ખૂબ પરમાત્માની કૃપા હોય તો જ આ નેત્રોત્સવ વિધિની અંદર યજમાન બનવાનો મોકો મળતો હોય છે। આપ જોઈ રહ્યા છો કે સવારથી વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિમાં ભાગ લેવા માટે પધાર્યું છે। ત્યારે આજે અમને અમારા પરિવારને જે મોકો મળ્યો તે હું અવભાગ્ય માનું છું અને ઠાકોરજીની ખૂબ કૃપા માનું છું। તો વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે। કયા કયા મહાનુભાવો આ નેત્રોત્સવ વિધિમાં ઉપસ્થિત છે? પંકજ, ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે વિધિની શરૂઆત છે તે મંત્રોચ્ચાર સાથે શરૂ થઈ ગઈ છે। આપણે નિજ મંદિરના અત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે યજમાનો છે કે જે અત્યારે ભગવાન જગન્નાથની નેત્રોત્સવની વિધિમાં ભાગ લઈ રહ્યા છે। મંત્રોચ્ચાર સાથે વિધિ થઈ રહી છે અને અત્યારે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે આ તમામ યજમાનો છે નેત્રોત્સવ વિધિના અત્યારે જે વિધિ કરાવવામાં આવી રહી છે તે થઈ રહી છે। ખાસ કરીને જ્યારે ભગવાનના કપાટ ખુલશે ત્યારે ભગવાનને આંખે પાટા બાંધેલા હશે, કારણ કે ભગવાનની આંખો આવી ગઈ હોય છે અને ત્યારબાદ ખીચડીનો ભોગ છે તે ભગવાનને ધરાવાતો હોય છે। ત્યારબાદ ગજરાજ પૂજન થશે, ધ્વજારોહણ થશે અને આખો દિવસ મંદિર ખુલ્લું રહેતું હોય છે। આ જે વિધિ છે તેની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ વિધિની જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે તેનો લાવો લેવો, યજમાન બનવું પણ એક સૌભાગ્યની વાત હોય છે। બેન, આપ ક્યાંથી આવ્યા છો? હું અહીંયા અમદાવાદથી છું। આજે યજમાન બન્યા છો, શું કહેશો? બસ બહુ જ આનંદ થઈ ગયો। ભગવાન સરસ થઈ ગયો। ભગવાન નેત્રોત્સવ, ભગવાનના નેત્રોત્સવ ખુલશે એટલે ભગવાનનો આનંદ થશે આકાર। તમે ક્યારથી રાહ જોઈ રહ્યા હતા કે ભગવાનના નેત્રોત્સવ વિધિના યજમાન બનવું છે? ઘણા વખતથી વિચારો હતો, વખતે ચાન્સ મળી ગયો। અમારું સપનું સાકાર થયું છે આજે અમારું સપનું સાકાર થયું। બિલકુલ, કારણ કે ભગવાનની જે પણ વિધિ હોય છે એમાં અલગ અલગ વિધિના અલગ અલગ યજમાનો હોય છે, પરંતુ તેનું એક સપનું હોય છે કે ભગવાનની જે વિધિ થતી હોય છે તેમાં યજમાન બનવાનું। યજમાનો પણ કહી રહ્યા છે કે તેનું સપનું આજે સાકાર થયું છે। મોટી સંખ્યામાં ભક્તો પણ આપ જોઈ શકો છો કે આખું મંદિર પરિષદમાં ભગવાનમય બની ગયું છે। હવે ભગવાનની જે વિધિ છે તેની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારબાદ ભગવાનની મહાઆરતી કરવામાં આવશે અને આ મહાઆરતીનો લાવો પણ મોટી સંખ્યામાં ભક્તો લઈ શકશે। જી વિભુ, આભાર માહિતી આપવા માટે। હવે તમને મોરબીની પણ તસવીરો બતાવીએ। મોરબીમાં અષાઢી બીજે નીકળતી પરંપરાગત મચ્છુ માતાની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। શોભાયાત્રા અને મોહરમ પર્વની ઉજવણીને લઈ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને બોલાવાયા હતા, જેમાં મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા આયોજકોને કોઈ તકલીફ હોય તો જણાવવા માટે કહ્યું। આયોજકોને શોભાયાત્રા દરમિયાન સ્વયંસેવકો માટે ડ્રેસ કોડ રાખવા અપીલ કરવામાં આવી। લોકોને પણ કોઈ પણ જાતની અફવામાં નહીં દોરાવા અપીલ કરાઈ હતી। લોકો જોડે મારી એક જ નમ્ર અપીલ છે કે આ સમગ્ર જે તહેવાર છે એ ખૂબ જ હર્ષોલ્લાસના માહોલમાં, ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં યોજવામાં આવે અને ક્યારેક એવી કોઈ પણ સંજોગોમાં કોઈ અફવા ઉપર ધ્યાન નહીં આપવાના। એવા કોઈ અફવા આવે તો એ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા આપ રૂબરૂમાં કોઈ પોલીસકર્મી, કોઈ પોલીસ અધિકારીને જાણ કરી શકો છો। ઉત્તરાખંડમાં મેઘો અનરાધાર। ભારે વરસાદના કારણે ગંગોત્રી ગૌમુખ ટ્રેક પર બનાવાયેલ લાકડીનો પુલ ક્ષતિગ્રસ્ત। પાણીના ધસમસતા પ્રવાહમાં 2 યાત્રીઓ તણાયા। ગૌમુખ તરફ હજુ પણ 35 જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ભારે વરસાદના કારણે અલકનંદા નદી અને મંદાકિની નદીના જળસ્તરમાં થયો વધારો। નદીઓના જળસ્તરમાં વધારો થતાં નદી કિનારા નજીકના ગામોમાં લોકોને એલર્ટ કરાયા।
હિમાચલ પ્રદેશમાં 2 દિવસથી મેઘરાજા બોલાવી રહ્યા છે દળબડાટી. મંડી જિલ્લામાં અનરાધાર વરસાદ. ભારે વરસાદના કારણે નદીઓ રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ. નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે વધારી સમસ્યા. મંડી જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે વધી ભૂસ્ખલનની સમસ્યા. પર્વતનો મસમોટો ભાગ જમીન તરફ ધસી આવ્યો. અનેક હાઈવે ક્ષતિગ્રસ્ત થયા. હિમાચલ પ્રદેશના મંડીમાં મેઘ તાંડવ. 2 દિવસમાં ધોધમાર વરસાદ સાથે મેઘરાજા વરસાવી રહ્યા છે આફત. ભૂસ્ખલનમાં અનેક વાહનો પર્વતોના કાટમાળમાં દટાયા. 2 દિવસ થયેલા અનરાધાર વરસાદમાં તંત્રને 10 કરોડ 81 લાખનું નુકસાન. મેઘતાંડવમાં એક મહિલાનું પણ મોત. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર. ભારે વરસાદના કારણે શાળામાં ભરાયા વરસાદી પાણી. શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પાણીમાં મસ્તી કરતા દેખાયા. શાળાની આસપાસ દબાણ વધી જતા શાળામાં પાણી ભરાયાનો આચાર્યએ દાવો કર્યો. આગામી 24 કલાક ગુજરાત માટે ભારે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ. છેલ્લા 24 કલાકમાં 103 તાલુકામાં ખાબક્યો વરસાદ. 17 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો. ખેડા, દાંતા, તિલકવાડા, વડગામ, પાલનપુરમાં વરસાદ. કુકરમુંડા, ઉમરપાડા, નાંદોદ, ઝઘડિયામાં ધીમી ધારે વરસાદ. સાબરકાંઠાના ઈડરમાં મેઘો મહેરબાન થતા કાનપુર અને ગોધમજી વચ્ચેનો કોઝવે બંધ. ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસતા નદી નાળા છલકાયા. કાનપુર અને ગોધમજી વચ્ચેથી પસાર થતી ભેંસકા નદીમાં આવ્યા નવા નીર. ભેંસકા નદી 2 કાંઠે વહેતી થતા સ્થાનિકોમાં ખુશી. સાબરકાંઠામાં બુઢિયા લાલપુર વચ્ચેથી પસાર થતી ગૌવાવ નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં સારા વરસાદને લઈ નદી 2 કાંઠે વહેતી થઈ. નદીના આસપાસ આવેલા ગ્રામીણ વિસ્તારોમાં ખુશી. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ. મોરડુંગરી, તખતપુર, ભેમપુર, મહિયાપુરમાં વરસાદ થયો. સોનિકપુર અને રઘુનાથપુરમાં ખાબક્યો વરસાદ. તો સારા વરસાદને કારણે મગફળી, સોયાબીન સહિતના પાકને લાભ. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘમહેર. ડાકોર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. મુશળધાર વરસાદથી રણછોડરાય મંદિરના મુખ્ય દ્વાર સામે ભરાયા પાણી. યાત્રાળુઓને ઢીચણસમાં પાણીમાંથી થવું પડ્યું પસાર. બનાસકાંઠામાં ભારે વરસાદથી ઉમરદશી નદીમાં આવ્યા નવા નીર. નદીમાં નવા નીરથી 100 ગામના ખેડૂતોને ફાયદો થશે. નદીમાં પાણીના પ્રવાહ વચ્ચે બાઇક ચાલક જોખમી રીતે પસાર થતો જોવા મળ્યો. અમદાવાદ શહેરમાં ફરી જામ્યો વરસાદ. પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. બાપુનગર, ઠક્કરબાપાનગરમાં વરસાદ વરસતા રસ્તાઓ ભીના થયા. નવસારી જિલ્લાના દરિયામાં જોવા મળ્યો કરંટ. દરિયામાં ઊંચા મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દરિયામાં કરંટને કારણે પ્રોટેક્શન વોલ પાસે મોજા ટકરાતા જોવા મળ્યા. પોરબંદરના ગીર પંથકમાં ધોધમાર વરસાદ બાદ મધુવંતી નદીમાં આવ્યું ઘોડાપૂર. પાણીના પ્રચંડ પ્રવાહના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદથી મધુવંતી નદીના જળસ્તરમાં થયો વધારો. મધુવંતી નદીનું સમુદ્ર સાથે મિલનના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. શિવલિંગને નદી અને સમુદ્રના પાણીથી જળાભિષેક થયું. ભારે વરસાદથી નદીમાં આવેલા ઘોડાપુરથી મંદિરની ચારે તરફ પાણી ફરી વળ્યું. વરસાદ બાદ ઘેડ પંથક પાણીથી તરબોળ. માધવપુર ગેડના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું અને ખેતરોમાં ભરાયા વરસાદી પાણી. પોરબંદર જિલ્લાનો ગેડ વિસ્તાર થયો જળમગ્ન. કડછ ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ગામના સમગ્ર ખેતરો પાણીમાં તરબોળ થયા. ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘ સવારીથી ચારે તરફ પાણી ભરાયા. પેડમાલામાં મેઘ સવારીથી ડુંગર પરથી પાણી ગામમાં ઉતર્યા. ગામના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સાબરકાંઠામાં મેઘમહેર બાદ ઝરણાઓ વહેતા થયા. ઈડરના પર્વતો પરથી ઝરણા વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. પ્રથમવાર નદી નાળાઓમાં નવા નીરની આવક થતા જગતનો તાત ખુશખુશાલ. સાબરકાંઠાના ઈડરિયાગઢમાં વરસાદ બાદ આહલાદક નજારો જોવા મળ્યો. મેઘરાજા મહેરબાન થતા ઈડરિયાગઢના ધોધ અને ઝરણા જીવંત થયા. વાદળછાયા વાતાવરણ વચ્ચે ડુંગર પરથી ઝરણા અને ધોધ વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. તલોદના રણાસણ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં પાણીની આવક વધી. ઉપરવાસમાં વરસાદથી મેશ્વો નદીનું જળસ્તર વધ્યું. ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નદીમાં નીર આવતા સ્થાનિકોએ વધામણા કર્યા. દાતા સરકારી હોસ્પિટલમાં તમામ રૂમોમાં પાણી ઘૂસ્યા. દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડી. સિવિલ હોસ્પિટલમાં પાણીની રેલમછેલ થતા સ્ટાફ બહાર નીકળ્યો.
અંબાજી, દાતા અને હડાદ પંથકમાં ધોધમાર વરસાદ થયો. ભારે વરસાદથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તા, રહેણાંક વિસ્તાર અને હોસ્પિટલમાં ઘૂસ્યા વરસાદી પાણી. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા. બનાસકાંઠા જિલ્લામાં વરસાદે બોલાવી બગડાટી. પાલનપુરમાં 2 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સિવિલ હોસ્પિટલના પરિસરમાં પાણી ભરાતા દર્દીઓ થયા પરેશાન. બનાસકાંઠામાં મેઘો મન મૂકીને વરસ્યો. દાંતા તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. અંબાજી, હળાદ અને દાંતા પંથકમાં વરસાદ ધીમી ધારે વરસ્યો. પાલનપુરના એરોમા સર્કલ પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. ટ્રાફિક જામમાં ફસાઈ હતી એમ્બ્યુલન્સ. ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે વાહન ચાલકો પરેશાન થયા હોવાનો આરોપ. વરસાદને લીધે પાલનપુર અંબાજી હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા. રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પાણીમાંથી વાહન પસાર કરતા વાહનો બંધ થવાની સમસ્યા સર્જાઈ. હાઈવે પરથી પાણી નિકાલ કરવાની માંગ. પાલનપુરમાં ભારે વરસાદ. ગઠામણ પાટિયા રોડ ઉપર ભરાયા પાણી. 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગઠામણ પાટિયા રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો. પાણી ભરાવાના કારણે અનેક વાહનો પણ બંધ થયા. વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા પર જતા લોકોને પડી મુશ્કેલી. પાલનપુરના રસ્તાઓ થયા જળમગ્ન. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષ. બનાસકાંઠામાં વરસાદી માહોલથી જનજીવન પ્રભાવિત થયું. પાલનપુરના ગઠામણ પાટિયા, કીર્તિસ્તંભ, મલાણા સહિતના વિસ્તારોમાં વરસાદ જામ્યો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર. દાંતા, બડગામ, પાલનપુર, અમીરગઢ પંથકમાં વરસાદ થયો. ભારે વરસાદના કારણે રસ્તા પાણી થયા. બાયડના સુપ્રસિદ્ધ ઝાંઝરી ધોધ પ્રવાસીઓ માટે બંધ કરાયો. ધોધમાં ઉતરવા અને ફોટોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દેવાયો. વરસાદથી ઝાંઝરી ધોધમાં વધતા પાણીના પ્રવાહને લઈ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. વહીવટીતંત્ર દ્વારા જોખમને ટાળવા કરાઈ કાર્યવાહી. દાંતામાં વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. અનેક નદી નાળાઓ જીવંત બન્યા. સૂકી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ. બીજી તરફ ખેતરો પાણીમાં ગરકાવ થતા વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ. ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ. કાંટુ, ગજાપુરા, ખડપા, કાપડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. પવન સાથે અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. બિહારના છપરા જિલ્લામાં વરસ્યો આફતનો વરસાદ. ભારે વરસાદના કારણે ઢોરનાથ મંદિર નજીક પુલ તૂટ્યો. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા પુલે જળસમાધિ લીધી.